નમસ્કાર। પહેલાં તો બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો ગબ્બરભાઈ ઠાકોરનો વિડીયો સામે આવે છે અને જેમાં ગબ્બરભાઈ ઠાકોર ખજૂરભાઈ વિશે શું બોલી રહ્યા છે। હા મિત્રો, તો ગબ્બરભાઈ ઠાકોર ખજૂરભાઈ વિશે શું બોલી રહ્યા છે તો આપણે વિડીયોમાં જાણીશું કે ગબ્બરભાઈ ઠાકોર ખજૂરભાઈ વિશે શું બોલ્યા। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અમુક લોકો વિડીયો પૂરો જોતા નથી ને ખોટી ટિપ્પણીઓ લખતા હોય છે, તેમના માટે ખાસ કે તમે વિડીયો પૂરો જોજો અને ત્યારબાદ તમે કોમેન્ટ લખજો। તો આપણે વિડીયો પૂરો જોતા પહેલાં મારી તમને ખાસ વિનંતી છે કે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ તમને મળતા રહેશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખાસ કરીને। તો હવે આપણે ગબ્બરભાઈ ઠાકોરનો વિડીયો જોતા પહેલાં તમને એક ખજૂરભાઈ વિશેની થોડીક માહિતી આપી દઈએ કે ખજૂરભાઈ એટલે ભગવાનનું સ્વરૂપ કહેવાય, ભગવાનનો માણસ કહેવાય। કારણ કે જે કોઈ અત્યારે ગરીબોના જે મકાન બનાવ્યા ને મિત્રો, એ ખૂબ સરસ કાર્ય કર્યા છે ખજૂરભાઈ। કારણ કે ખજૂરભાઈ જેવું તો અત્યારે મિત્રો કોઈ નથી થઈ શકે તેમ, અને તોય છતાં અમુક જે ખજૂરભાઈ વચ્ચે રાજકારણની વાત આવી હતી, ઘણા બધા લોકો તેમના વિરુદ્ધમાં આવી ગયા હતા। ખજૂર આમ છે, ખજૂર તેમ છે, ખજૂરે ગરીબોના મકાન બનાવીને પૈસા લૂંટી લીધા છે, અને ઘણા બધા એવા ટાઈપના આપણે વિડીયો અને ટિપ્પણીઓ આપણે જોવા મળી હતી સોશિયલ મીડિયાની અંદર। તો મિત્રો મારે એમને ખાસ કહેવું, ખજૂરભાઈ જે કોઈ કાર્ય કર્યા ને મિત્રો એ આપણા માટે વંદનીય છે। તો હું તો ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું કે ખજૂરભાઈ વર્ષે 10 મકાન બનાવતા હોય ને, હું તો ભગવાન માતાજીને પ્રાર્થના કરું કે ભગવાન માતાજી તેમને 10 ને પણ 20 મકાન બનાવવાની શક્તિ આપજે। કારણ કે જે કોઈ કાર્ય કર્યું ને ખજૂરભાઈ એ આપણા માટે મિત્રો વંદનીય છે। હું તો ખરેખર ખજૂરભાઈને ભગવાનનું સ્વરૂપ માનું છું। કારણ કે મિત્રો ગરીબોના જે મકાન, આપણે જે ગરીબ રજળતા હોય ને એમના તમે વિડીયો જોતા હશો કે ખાવાની પોઝિશન, રહેવાની પોઝિશન બિલકુલ નથી હોતી, અને એમના જ્યારે ઘર તોડીને તેઓ જૂના ઘર તોડીને જે મકાન નવા બનાવતા હોય છે એ આપણા માટે મિત્રો વંદનીય છે। તો મિત્રો હવે આ તો ખજૂરભાઈની વાત થઈ, હવે ખજૂરભાઈ વિશે શું બોલ્યા ગબ્બરભાઈ ઠાકોર એ આપણે વિડીયોમાં જોઈ લઈએ। તો ચાલો આપણે વિડીયો ગબ્બરભાઈને ચાલુ કરીએ। તો ગબ્બરભાઈને પહેલાં વિડીયો જોઈ લઈએ, ત્યારબાદ હું તમને આગળ થોડીક વાત કરીશ। જય બાબા રે, જય બાબા રે। મિત્રો ગબ્બરભાઈ ખજૂરભાઈ વિશે તમે કંઈ કહેશો? ખજૂરભાઈ વિશે? હા, મારા 2 શબ્દ સાંભળવા છે। ખજૂરભાઈ બહુ મહાન વ્યક્તિ છે, એમની વાત ના થાય। ઘણા લોકોનો ઘર કરી આપ્યો છે। એક મકાન કરવું અત્યારે લોકો ખાલી વાતો કર્યું છે, 10 પેલી કોઈને સિમેન્ટ લઈ આલો તો એ બહુ મોટી વાત હોય છે। અને ખજૂરભાઈને જોઈને આપણે પણ ખૂબ શીખ્યા છીએ અને એમના ઘણું બધું શીખવા મળ્યું છે। આ સરસ મજાનું એક મકાન કરવાનું ચાલુ કર્યું છે, પણ અમે પણ ઘણા બધા મકાન કરી છે। તમે બધા સાથ સરકારને સપોર્ટ કરજો, હાલતા રહેજો। તો સાંભળ્યું ને મિત્રો ગબ્બરભાઈ ઠાકોર શું બોલ્યા ખજૂરભાઈ વિશે, કે ખજૂરભાઈ જે કોઈ કાર્ય કર્યા છે ને એમને ખૂબ વંદનીય કહેવાય, બહુ મહાન વ્યક્તિ છે। અને ગબ્બરભાઈ ઠાકોરે પણ એવું કીધું કે હું પણ એક ખજૂરભાઈને જોઈને એક શીખ્યો છું અને હું પણ મકાન બનાવવાની શરૂઆત કરી છે મિત્રો। તો મને પણ કે સાથ સહકાર આપતા રહેજો। તો 100% ભાઈ, કેમ નહીં? કારણ કે સારું કાર્ય કરે એમાં તો હજારો વ્યક્તિ તમને સપોર્ટ આપશે, કેમ નહીં આપે? પણ જે લોકો ખોટી ટિપ્પણીઓ કરતા હોય છે, ખોટા જે રિસ્પોન્શન આપતા હોય છે ને એમના માટે ખાસ કહું છું હું કે ગબ્બરભાઈ ઠાકોરે જે સેવાનું કાર્ય ચાલુ કર્યું છે ગરીબોના મકાન બનાવવાનું, અને આમ જોવા જઈએ તો ગબ્બરભાઈ ઠાકોરે ઘણી બધી સેવાઓ ગરીબોને આપી છે। હું તો કોઈ જે આપે તે પૈસા આપ્યા હોય કે કોઈ પણ ઘરનું ખાવાનું કરીને આપ્યું હોય કે આ મકાનની શરૂઆત કરી છે, તો આપણા માટે મિત્રો ખૂબ ગર્વની વાત કહેવાય। તો ગબ્બરભાઈ ઠાકોર જેવું તો પણ મિત્રો આપણા સમાજમાં ઘણા લોકો ઓછા છે આપણા ગબ્બરભાઈ ઠાકોર જેવા કે આવું કાર્ય કરી શકે, પણ ટિપ્પણી આપણા સમાજમાં ઘણા લોકો કરતા હોય છે કે ગબ્બરભાઈ ઠાકોર આમ છે તેમ છે। તો મારે એમને ખાસ કહેવું છે કે ભાઈ ગબ્બરભાઈ ઠાકોરે હું તો કહું જે કોઈ વ્યક્તિને 100, 200, 500 રૂપિયા આપીને વિડીયો બનાવ્યો હોય તો એ વિડીયો બનાવ્યો એનું એક કારણ છે કે આપણને લોકોને સમજાવવા માગે છે તમે પણ વિડીયો જોઈ અને આવી રીતે તમે પણ સેવા શીખી શકો છો કે આવી રીતે સેવા કરાય। પણ અમુક લોકોને મિત્રો એવું લાગતું હોય છે કે આ 100, 200 રૂપિયા આપીને આ વિડીયો બનાવે છે એમની કમાણી માટે, પણ ભાઈ કમાણી માટે નથી, એ લોકોને સમજાવવા માગે છે કે તમે આવી રીતે પણ ગરીબોની સેવા કરી શકો છો। કારણ કે વિડીયોના માધ્યમથી આપણે ઘણું બધું આપણને શીખવા મળતું હોય છે। તો ગબ્બરભાઈ જે કોઈ કાર્ય કર્યા ને મિત્રો મારા માટે, આપણા માટે, બધા માટે વંદનીય છે। તો હું તો ભાઈ ગબ્બરભાઈ ઠાકોરને પણ ભગવાન જેવો માણસ માનું છું। અને ગબ્બરભાઈ ઠાકોરે અત્યારે એક મકાનની શરૂઆત કરી છે। હું તો કોઈ વર્ષમાં ભગવાન માતાજી તેમને એથી પણ વધારે મકાન બનાવે, 10-20 મકાનો વધારે બનાવે એવી આપણે એમને બહુ શક્તિ આપે એવી ભગવાન માતાજી આગળ પ્રાર્થના કરીએ છીએ મિત્રો। તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો એ કોમેન્ટમાં શેર કરતા રહેજો। તમારો કોમેન્ટમાં અભિપ્રાય શેર કરજો મિત્રો કે આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો બધા મિત્રોને વિડીયો પૂરો જોવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર। થેન્ક્સ ફોર વોચિંગ। જય માતાજી।